નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર કર્મચારીઓનું થઈ રહ્યું છે શોષણ। વડનગર પ્રવાસન વિભાગની સાઇટ ઉપર પોતાની ફરજ સિક્યુરિટી તરીકે બજાવતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। વિડીયોમાં જોઈ શકો છો કે સિક્યુરિટી કર્મચારીઓ તાનારીરી પાસે આવેલા તળાવમાં ઉગી નીકળેલ ઘાસ નીકાળવાનું કામ કરી રહ્યા છે, જ્યારે આ કામ કોનું જેવા સવાલ ઊભા થાય છે। વધુમાં આ કામ કરતા દરેક લોકોએ સેફ્ટી શૂઝ કે સેફ્ટી બેલ્ટ કે પછી સેફ્ટી ગ્લોવ્સ એટલે કે મોજા પણ પહેરેલ હતા નહીં। જો આ કામ કરતા કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે? વધુમાં કામ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું, જેનું પર કારણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે થોડા સમય પહેલા પગારને લઈને સ્ટ્રાઇક કરવા બેઠા હતા, તો તેને લઈને પણ સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક લોકો પાસે માફી પત્ર લખાવ્યા હતા। જો 3 વાર માફી પત્ર લખાવશે તો અમારે નોકરીમાંથી ઘેર બેસવું પડે તેવું છે। મજબૂરીમાં કામ કરવું પડે, ઘર ચલાવવા મજબૂર બનવું પડે છે। જો તળાવમાં સફાઈ કરી રહ્યા છે, તે તળાવ સાફ પણ હોય છે, તો જીવના જોખમે આ કામ કરી રહ્યા છે। વધુમાં ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કર્મચારીઓ વીમો પણ નથી, તો આવું પોતાની મનમાનીથી કર્મચારીઓના જીવના જોખમે કર્મચારીઓને મજબૂરીનું કામ કરવું પડે છે। વડનગરના પર્યટક સ્થળો ઉપર જો આવી જો હુકમી ચાલતી રહી તો કર્મચારીઓનું શું થશે? ફાયર સેફટીને લઈને પણ સરકાર હરકતમાં છે, છતાં વડાપ્રધાન શ્રીના માતરે વતન વડનગરમાં પ્રવાસન વિભાગના અધિકારીઓ મનમાની કરીને શોષણ કરી રહ્યા છે તેવું જણાઈ આવે છે। આ બાબતે સ્થાનિક નેતાઓ જો આગળ રજૂઆત કરે તો શોષણ અટકી શકે છે। આ બાબતે સ્થાનિક નેતાઓ પણ રસ લે છે કે નહીં, તે પણ એક સવાલ ઊભો થાય છે। આવી જ રીતે ઘણા એવા કાર્યો પ્રવાસન વિભાગમાં કરાવતા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળે છે, તો શું આ બાબતે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર કોઈ પગલાં લે છે કે નહીં, એ તો હવે જોવાનું રહ્યું।